આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને પાદરા વિધાનસભા વિસ્તારની તમામ બેઠકો પર બહુમતીથી ભગવો લહેરાયો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ધારાસભ્ય તરીકેની કામગીરીને પાદરા વિધાનસભાના મતદારોએ વધાવી છે। વિકાસની કામગીરી હોય, લોકસેવાની કામગીરી હોય, એને મતદારોના આશીર્વાદ મળ્યા છે અને આજે બહુમતીથી ભગવો લહેરાયો છે। સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી દીનુમામા અને તેમના સુપુત્ર દક્ષેશભાઈ ને તેમના તમામ મળતિયાઓએ કોંગ્રેસ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને હરાવવા એડીની ચોટીનું જોર લગાવી દીધું, પરંતુ દીનુમામા અને તેમની આખી મંડળી એ જાતિવાદી નેતા છે, જાતિવાદી વિચાર ધરાવે છે, જેથી તેમની જાતિવાદી માનસિકતાને પાદરાના મતદારોએ ઝાકારો આપ્યો છે અને એક સીટ જીતીને જે કોંગ્રેસ ઘમંડમાં આવી હતી, ઘમંડ અભિમાન, એ તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું, તો આ કોંગ્રેસનું ને એના નેતાઓનું ક્યાં ટકવાનું હતું? જે લોકો ઘમંડ રાખતા હતા, આજે મતદારોએ પૂરો જડબાતોડ જવાબ આપ્યો છે, તેમનું ઘમંડ ઉતારી દીધું છે અને જે પોતાની જાતને ટાઈગર સમજી બેઠા હતા, આજે બતાવી દીધું છે કે ખરો જો કઈ ટાઈગર હોય ને તે મતદારો સાચા ટાઈગર છે, તમે ખાલી કાગળના વાઘ જ છો। અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ચકલી સમજવાની ભૂલ કરી બેઠા હતા, આજે બતાવી દીધું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાત કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક બાજ સમાન છે, જેની પકડમાં આવશો ને તો બચી નહીં શકાય, એવું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અને મારા પાદરા વિધાનસભાના તમામ મતદારોએ બતાવી દીધું છે। કોંગ્રેસનું ઘમંડ ઉતાર્યું છે, કોંગ્રેસના નેતાઓનું ઘમંડ ઉતાર્યું છે, જાતિવાદી નેતાઓનું ઘમંડ ઉતાર્યું છે અને આજે પાદરા તાલુકાની તાલુકા પંચાયતમાં 20 સીટ, 26 માંથી 20 સીટ અને એ પણ કરકડી સીટ કે આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે। સાથે ભોજ, નરસિંહપુરા, મુવાલ જેવી કોંગ્રેસની પરંપરાગત સીટો કહેવાતી હતી, આ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને નગરપાલિકામાં 28 માંથી 23 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી છે અને જિલ્લા પંચાયતની 6 સીટો 6 માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને મતદારોએ બતાવી દીધું છે કે પાદરાને વિકાસની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાસે વિકાસની આશા, લોકસેવાની આશા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પૂરી કરશે, એની બાંહેધરી આપું છું। સાથે જ મારા ભારતીય જનતા પાર્ટીના તમામ બાજરૂપી કાર્યકરો અને પાદરા તાલુકાના વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને હું વંદન કરું છું, તેમનો ઋણ સ્વીકાર કરું છું અને તેમને જે અમને ઋણી બનાવ્યા છે તેનો બદલો અમે વિકાસ અને લોકસેવા સાથે આપીશું, તેનો વિશ્વાસ અપાવીએ છીએ।